કેમ છો બધા? મજામાં ને? આજે તો છે 12 વાગે બ્લોગ ચાલુ કર્યો. ખબર હતી આજે વરસાદ છે, આજે આખો દિવસ રેઇન છે, એટલે થોડું ઘણું કામ પતાવી દીધું. કારણ કે છે ને સમટાઈમ્સ અહીંયા થંડરસ્ટોર્મ બી છે આજે, તો લાઇટ જતી રહે ને એવું બધું થતું હોય છે. અને વેધર તો જો એટલું ક્રેઝી છે ને આજે, બહુ જ ક્રેઝી વરસાદ પડે અહીંયા. એટલે એટલો બધો હમણાં તો નથી પડતો, હમણાં ઓછો થઈ ગયો, પણ આમ બધું ફોગી ને રેઇન છે ને બધું છે. અને મારી ખેતીને મસ્ત વરસાદનું પાણી મળી જશે આજે. કાલે ખબર હતી આજે વરસાદ છે એટલે પાણી નહોતું નાખ્યું, મસ્ત આજે પાણી મળી જશે. બધું સરસ ઉગી તો ગયું છે. હવે આ બધું હવે અંદર નાખવાનું છે, બીજું સરખું સેટઅપ કરીને. ટામેટું, મરચાં, ચીભડું છે, રીંગણ છે, બધું ઘણું મસ્ત ઉગી ગયું છે. ટામેટું તો એમાં ઘણું મોટું ઉગી ગયું છે સરખું એવું. ફૂલ બી વ્યવસ્થિત આવવા માંડ્યા છે. હવે જોઈએ એની ફ્રૂટ ક્યારે આવે છે ફાઇનલી. અને આ વેધર એવું છે ને કે તમને કંઈ કામ કરવાની બી ઈચ્છા ના થાય, આમ આળસ આયા કરે. તો જે મેઇન કામ હતું બધું તો પતાવી દીધું. હવે જમવાનું બનાવવાનું બાકી છે, એ જોઈએ. હવે વિચારીએ શું બનાવીએ આજે જમવામાં. ખબર નહીં પડતી. રોજ સારું ઉઠીને એવો વિચાર આવે કે શું બનાવવાનું ખાવાનું. ચલો રવિને જઈને પૂછું તો ખરા. રવિ એનું કામ કરે છે. રવિ હજી આજે ફ્રી નથી થયો, પણ એને પૂછી લો એ શું કહે છે ખાવાનું બનાવવાનું. એ કે એ રીતે જોઈએ હવે શું કહે છે બનાવવાનું. રવિને અત્યારે ચાલે છે કામ, એને મીટિંગમાં છે એટલે એને પૂછાય તો નહીં શું છે. પણ વાગી ગયા છે 12, એટલે મારે હવે કંઈક તો વિચાર કરવો પડશે બનાવવાનો. પણ જો અમે લોકો આ એક કેરી લાયા હતા કાલે. હવે આ કેસર કેરી ને એવું તો નથી, કોઈ અતુલ્ફો કરીને નામ છે, એવી મેંગો છે. હવે ખબર નહીં કેવી આવે છે. લેટ્સ સી, કે જોઈએ. સ્વાદ સારો લાગે તો ફરી લાવવાની ખબર પડે. બાકી કેસર કેરી આ લોકો પટેલ બ્રધર્સ ગયા હતા ત્યાં ખાલી થઈ ગઈ હતી, એટલે લાવવાનો કઈ મેળ પડ્યો નહીં. વાગી ગયા છે 3 બપોરના. બહુ ભૂખ લાગી નથી એટલે લંચ અમારે યુઝ્યુઅલી લેટ થઈ જાય છે આ વખતે. પણ આજે બનાવ્યું છે રસ પૂરી અને સબ્જી, બટેટાનું બાફેલું શાક, જે એની સાથે ચાલતું હોય ને યુઝ્યુઅલી કોમ્બિનેશન, એ બનાવ્યું છે. તો જુઓ, કેમ સરસ. પહેલી વાર પૂરી બનાવી છે મેં, પણ સારી બની છે. પૂરી સારી બની છે, વાંધો નથી. બધી ફૂલેલી છે, પણ આ તો હવે થોડો ટાઈમ થયો એટલે બેસી ગઈ બધી. વિડીયો લેવામાં ખાવાનું ઠરી જાય, તકલીફ એ પડે છે. બધી બાજુ કેમનું ચાલે હે? એટલે એક તો બધું રહેવાનું, વાંધો નહીં. એટલે બસ ચલો હવે જમી લઈએ ફટાફટ, અને પાછું થોડુંક કામ કરવાનું છે તો કામ કરશો. અને આજે તો બહુ વેધર સારું નથી. અચ્છા, કુછ બી ઓલરેડી તમને અપડેટ આપી દીધી છે, વાંધો નહીં. ચાલો તો પછી મળીએ. પાછળનો અજવાળું જોઈને કહી શકે કે આ કેટલા વાગ્યા છે. અત્યારે વાગ્યા છે 7:45, અને અમને ખબર નહીં ઘરમાં એવો કંટાળો આવતો હતો, એટલો કંટાળો આવતો હતો. તો એવું થયું કે કંઈક આંટો મારવા છે. ખબર નહીં કે અહીંયા જવું છે, પણ અમે અત્યારે નીકળી ગયા છે. રવિ આવે છે અંદરથી. ત્યાં સુધી અહીંયા આગળ બહાર એટલા મસ્ત ફૂલ જાય છે ને. આમાં આવી રીતના વ્હાઈટ થયા છે, અને આમાં આવા વ્હાઈટ થયા છે. મસ્ત ફૂલ લાગે છે. ઉપર એક ટોચ ઉપર થયું છે, અને બીજી બધી કળીઓ મસ્ત થઈ ગઈ છે. એટલે હવે ખબર નહીં આજકાલમાં ગમે ત્યારે થશે ફૂલ. આનામાં મસ્ત આખું ભરાઈ જશે ફૂલથી. બહાર નીકળ્યા હતા, ખબર નથી ક્યાં જવાનું, તો છેલ્લે અમે પહોંચી ગયા કોલ્સમાં. ખાલી આંટો મારવા ગયા કે ભાઈ ચલો આંટો મારીએ. તો એક ટી શર્ટ લઈ આવ્યા, અને પછી થઈ ગયું હતું મોડું. એમ 7:45 તો ઘરમાંથી નીકળ્યા હતા, એટલે મોડું થઈ ગયું હતું. એટલે ટુ ગોમાં ખાવાનું લેતા આવ્યા. હવે જમવા બેસીએ એટલે બતાડું કે અમે શું લીધું છે. આજે હવે રજા, સવારથી વાતાવરણ બી ખરાબ હતું, એટલે કંઈ ઈચ્છા નહોતી થતી કશું કરવાની. એટલે ટુ ગોમાં લઈ આવ્યા, અને રવિ ખાય છે સમથિંગ, તો કંઈક શું મગફળી ખાય છે. મગફળી નો કહેવાય, કહેવાય મઠડી સિંગ. સમજી ગયો ને તું? મઠડી, મગફળી કે એક જ છે બધું. અને આ અમે આવું લસણમાં એક નવો એક્સપિરિયન્સ કરીએ છીએ. હવે ખબર નહીં આમાં ઉગે છે. વિડીયો જોયા હતા આવા, વિડીયો જોઈને કર્યું છે. વિડીયો જોઈને કર્યું છે. હવે જોઈએ કેવી રીતનું થાય છે. જો આ સક્સેસ થઈ જાય ને તો તમારા આમાં ઘરમાં ઉગી જાય.
ઘરમાં આવી રીતે પાણીમાં નાખવાનું. આટલું તો થયું છે. હવે આખું જોઈએ કેવી રીતનું થાય છે. આમાં પાણી રહેવાનું અને નીચે મૂળ રાખવાના. અહીંયા છે ને ગ્રીન ગાર્લિક મોંઘું મળે ને સારું નહીં મળતું. મોંઘું કરતા ક્યારેક જ મળે. આખા વર્ષમાં મારા ખ્યાલથી 3 મહિના મળતું હતું. અને આમ લચ્છાઈ ગયેલું મળે, બગડી ના ગયું હોય એ ટાઈપનું મળે. એટલે અહીંયા થોડુંક આ વેધર સારું છે એટલે આવી રીતનું ઉગાડવાનો ટ્રાય કર્યો છે. બળ તો ઉગે જ છે પણ આવી રીતે કે છે કે આવી રીતે બી ઉગે, તો ટ્રાય કર્યો છે. હવે અઠવાડિયામાં ખબર પડી જશે. અને રવિએ જેકેટ પહેર્યું છે એ પછી લાગતું હશે કે આજે ઠંડી છે. અહીંયા આગળ થોડીક ઠંડી જેવી તો માઇનોર ઠંડી છે. અંદર ટી-શર્ટ જૂનું છે, સમજ્યા તમે? એટલે ઉપર ચડાવી દીધું ડાયરેક્ટ. સડનલી આમ બહાર જવાની ઈચ્છા થઈ ગઈ એટલે જો આવી સિંગ, મને કાચી સિંગ જ ભાવે, શેકેલી નો ભાવે. બધા એમ લાગતું હતું કે કાચી નો ખવાય. એને બધું કાચું જ ભાવે. પેલા ગ્રીન કલરના પોપટા બી એને કાચા જ ભાવે. બધા શેકીને ખાય. જીંજરા ચણા, અમે જીંજરા ચણા, આમ તો આપણે ઘણા કહેતા છું. જીંજરા ચણા મસ્ત મળે અહીંયા. જો તો થઈ ગયો છે ડિનર નો ટાઈમ અને લાવ્યા છે ફલાફલ રેપ. બહુ ભૂખ લાગી નથી ને ખબર નથી શું બનાવું, તો પછી ફલાફલ રેપ લાવ્યા અને સાઈડમાં જો ચિપ્સ ને બધી બનાવવાનું તો ખબર નથી. પ્લસ વેધર બી એવું હતું કઈ ઈચ્છા જ ના થાય તમને, તો આ એકદમ લાઇટ વેટ ને એવું ખાવાની બી મજા આવે. એ રીતનું અંદરથી કંઈક આવી રીતનું છે. આખું ખાતા ના ભાવે એટલે અમે લોકો હાફ હાફ કરીને ખાઈએ. ઘણું ક્વોન્ટિટી બહુ મોટું આવે એટલે સરસ હોય છે. એમાં રીંગણ, ફલાફલ ને બધા વેજીટેબલ નાખે છે, સારો હોય છે ટેસ્ટ. અને ફેમિલી ઓન કરે છે રેસ્ટોરન્ટ એટલે શું થોડું મેનેજમેન્ટ સારું હોય, પણ સરસ છે. ચલો તો હવે અમે જમી લઈએ, પછી મળીએ હવે કાલના વ્લોગમાં. પાછું કંઈક નવી વસ્તુ સાથે આવશું અમે પાછા. ત્યાં સુધી કરો જલસા. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.